સૌથી પહેલા એક આ પાઇપ લીધો, આની જગ્યાએ કોઈ પણ પ્રકારનું આપણે નાનું એવું પેલું હોય એ પણ લઈ શકીએ અને આગળના ભાગમાં આપણે આ રીતે ફૂગો લગાવીએ, ટાઈટ ફૂગો લગાવવાનો. પછી બે સાઈડ ચોટે એવી ટેપ અને નાનો એવો અરીસાનો ટુકડો, અરીસાનો ટુકડોથી છેલ્લે લગાવવાનો. પહેલા આ જે લેઝર લાઇટ છે ચોટાડી દેવાની ફિક્સ કરીને સેલો ટેપની ગમે એના, એનો આઈડો ચલો ઊંચો થાય એ રીતે રાખીએ આપણે, એના માટે ખીલી લઈ, બરોબર. હવે આ લેઝર લાઇટ ચાલુ કરી જોવાની. હવે લેઝર લાઇટ ચાલુ કરી જોતા એની જે પ્રકાશ છે જ્યાં પડતો હોય ફુગામાં, બરોબર, એનો પ્રકાશ જ્યાં ફુગા ઉપર પડતો હોય ત્યાં ઓલો અરીસો ચોંટાડવાનો. લેઝર લાઇટનો પ્રકાશ જ્યાં ફુગા ઉપર પડતો હોય ત્યાં અરીસો ચોંટાડવો. હવે આનાથી આપણે કરવાનું શું છે તો કે આપણે જે ધ્વનિ બોલીએ છીએ એની તરંગ કેવી હોય ધ્વનિના એ જોવાનું છે, બરાબર. તો જો આપણે ટ્રાય કરીએ તો એક દિવાલ ઉપર કે બોર્ડ ઉપર આપણે જો એનો ફોકસ કરીએ ને અહીંથી આવો તો એ તરંગ પડે ને. હેલો હા, તો એ જે આપણે ફ્રીક્વન્સી દેખાય છે જોજો એ જ જોવાની છે. હેલો 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 કેમ છે હેલો. તો આ ફ્રીક્વન્સી આપણે જોવાની છે, બરાબર, કે એનાથી કેવી રીતે થાય. એકાદ આપણે કોકને બોલાવીએ, પ્રશાંત તું આવજો, જોરથી બોલ ગમે તો એ શું થાય, સિમ્પલ વસ્તુ કે આ ફૂગો છે એ વાઇબ્રેટ થાય, અરીસો વાઇબ્રેટ થાય, એની હિસાબે આ વેવલેન્થ છે એ વાઇબ્રેટ થાય અને આ જે ઇમેજ છે આપણે આખી ઇમેજ જે રીતે દેખાય છે કે એમાં મૂવમેન્ટ દેખાય ને, હાલો, બરાબર, તો એ દેખાય. બોલ અવાજ અવાજ કર. હેલો 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 પછી બોલ કઈ. જોરથી તો આની મદદથી આપણે વોઇસ છે માપીએ છીએ. ચાલો આજે આપણે પ્રવૃત્તિ